વાત કરીશું વરસાદની। રાજ્યમાં આવતીકાલથી 2 દિવસ ભારે વરસાદ વરસી શકે એ પ્રકારની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ મુજબ સાર્વત્રિક વરસાદ વરસશે। 23 અને 24 જુલાઈએ પંચમહાલ, અરવલ્લી સહિત મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરી। ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। તો 27 તારીખે ભારે પવનની સાથે વરસાદ પડવાની અંબાલાલ પટેલની આગાહી છે। જામનગર, સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ મધ્યમથી ભારે વરસાદનું અનુમાન તેમણે વ્યક્ત કર્યું। આ સાથે સુરેન્દ્રનગર, રાજકોટ, ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદનો વર્તારો રહેશે। લગભગ 22-23 સુધીમાં ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હવે ધીરે ધીરે તારીખ 23 સુધીમાં સાર્વત્રિક વરસાદ ધીરે ધીરે થવાની શક્યતા રહેશે। તારીખ 26થી લગભગ આ સિસ્ટમ મજબૂત બનશે, કારણ કે તારીખ 23-24 જુલાઈમાં જે વેસ્ટમાં જે દક્ષિણ પશ્ચિમમાં ટાઇફૂન બનેલું હતું, એ ટાઇફૂનની અસરના કારણે ત્યાંના રેમેન્ડન્ટ્સ, ત્યાંના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર વધારે સક્રિય થશે। પૂર્વીય ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ તારીખોમાં અમદાવાદ, ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે અને અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। એક તરફ હવામાન નિષ્ણાંતે વરસાદની આગાહી વ્યક્ત કરી છે, આ તરફ અરવલ્લીનો માહોલ સાર્વત્રિક મેઘમહેર જોવા મળી। માલપુરના અણિયોરમાં ધોધમાર વરસાદ વરસ્યો। અણિયોર, કંપા, મોલ્લીમાં વરસાદી માહોલ। 3 દિવસનો વિરામ અને ત્યારબાદ ફરી એકવાર વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। ત્યારે આસપાસના અન્ય ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર। હવામાન વિભાગ દ્વારા, હવામાન નિષ્ણાંત દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ। આ અનુસાર અરવલ્લીમાં વરસાદ। અને સાર્વત્રિક વરસાદથી દાહોદના ધોધ સક્રિય થયા છે। સતત 2 થી 3 દિવસથી વરસાદી માહોલ। દાહોદના રતનમાલ અભયારણ્યમાં નલધા ધોધ શરૂ થયા છે। ત્યારે ચોમાસા દરમિયાન પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી અને દ્રશ્યો સામે આવ્યા। નલધાના રમણીય ધોધ પર્વતોના મુખમાંથી બહાર આવ્યો। ત્યારે દાહોદના ધોધ ફરી એકવાર સક્રિય થયા। સાર્વત્રિક વરસાદ। રાજ્યભરમાં વરસાદને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે। દાહોદમાં સતત વરસાદી માહોલ અને ત્યારબાદ કેટલાક રમણીય દ્રશ્યો પણ સામે આવ્યા છે। રતનમહાલના દ્રશ્યો, પ્રકૃતિ 16 કળાએ ખીલી ઉઠી છે। દાહોદથી આ દ્રશ્યો છે। સતત સાર્વત્રિક વરસાદ અને ત્યારબાદનો અત્યારનો માહોલ છે। હાલ પ્રવાસીઓની પણ ભારે ભીડ ત્યાં ઉમટી છે। અને સતત વરસાદી માહોલની વચ્ચે માઉન્ટ આબુ પણ લોકોનું પ્રિય પ્રવાસન સ્થળ બન્યું છે। ધોધમાર વરસાદની વચ્ચે મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા માઉન્ટ આબુ આવી રહ્યા છે। અહીંનું કુદરતી વાતાવરણ તેમજ રમણીય દ્રશ્યો જોવા માટે લોકો દૂરથી તેનો આનંદ માણવા માટે આવ્યા છે। અને એમાં પણ વરસાદ પડ્યા પછી ધુમ્મસભર્યું વાતાવરણ સૌ કોઈનું મન મોહી લે એવું જોવા મળ્યું। માઉન્ટ આબુમાં વાદળો ધરતી પર ઉતર્યા હોય એવા દ્રશ્યો, આહલાદક દ્રશ્યો જોવા મળ્યા। મહત્વનું છે કે છેલ્લા 4 દિવસથી વરસાદ પડતા માઉન્ટ આબુનું વાતાવરણ ઠંડુગાર બન્યું છે। કુદરત 16 કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓ ખુશખુશાલ જોવા મળ્યા। पहले भी आए थे तो बारिश नहीं हो रही। कॉफी चाय और समोसा।